નમસ્તે મિત્રો, ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તરફથી તારીખ 5 ઓગસ્ટ 2025ના રોજ એક નવો પરિપત્ર કરવામાં આવ્યો છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે રેશન કાર્ડ છે તે હવે માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ કનેક્શન લેવા માટે તેમજ એલપીજીની બોટલ રિફિલ કરવા માટે જ ઉપયોગ કરવાનો રહેશે. તેમજ બીજો ઉપયોગ સસ્તા અનાજની દુકાને તેમજ વ્યાજબી ભાવની દુકાનેથી રાશન મેળવવા માટે જ કરવાનો રહેશે. હવેથી રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના પુરાવા કે દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકાશે નહીં. ઉપરાંત રેશન કાર્ડનો ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે પણ ઉપયોગ કરી શકાશે નહીં. તેમજ હવે રેશન કાર્ડનો ઉપયોગ ઓળખ પુરાવા કે રહેઠાણના પુરાવા તરીકે માન્ય રાખવામાં આવશે નહીં. તે બાબતે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ તરફથી પરિપત્ર કરવામાં આવ્યો છે. તો મિત્રો, હવે આપણે જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 અંતર્ગત જે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તેના વિશે વાત કરીએ તો સૌપ્રથમ જે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના છે તે કેન્દ્ર સરકારની યોજના છે, જેમાં મહિલાના નામે ફોર્મ ભરવાનું હોય છે. જે એલપીજી નું કનેક્શન લેવાનું છે જેમાં 300 રૂપિયા સુધીની સબસિડી પણ મળવાપાત્ર છે. જે મહિલાનું ફોર્મ ભરેલું હોય તેના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ જમા કરવામાં આવે છે. તો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં તમારે નવા ગેસ કનેક્શન લેવા માટે નજીકની ગેસ એજન્સી જેવી કે ઇન્ડિયન, ભારત કે એસપી નું કનેક્શન લઈ શકો છો. તો તેના માટે જરૂરી ડોક્યુમેન્ટની આપણે મિત્રો વાત કરીએ તો અરજદારનું રેશન કાર્ડની જરૂર પડશે. તેમજ રેશન કાર્ડમાં જે લોકોના નામ છે તે બધાના આધાર કાર્ડની ઝેરોક્સની જરૂરિયાત રહેશે. તેમજ આધાર કાર્ડની તેમજ અરજદારના બેંક પાસબુકની પેલા પાનાની નકલની જરૂર પડશે. આટલા ડોક્યુમેન્ટ લઈ અને તમે મિત્રો તમારા નજીકમાં જે ગેસ એજન્સી છે જેવી કે ઇન્ડિયન, ભારત કે એસપી નું તમારે કનેક્શન લેવું છે ત્યાં જઈ આટલા ડોક્યુમેન્ટ તમે ત્યાં જમા કરાવશો એટલે તમારું ફોર્મ ભરી આપવામાં આવશે. ઓનલાઈન પણ ફોર્મ તમે ભરી શકો છો, પરંતુ વધારે જે સરળ ફોર્મ છે તે તમે એજન્સી મારફત ભરી શકો છો. જ્યારે તમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત તમે ગેસનું કનેક્શન મેળવો છો ત્યારે તમને પહેલી વખત એક ગેસની બોટલ અને ચૂલો ફ્રીમાં આપવામાં આવે છે, જેનો ખર્ચ છે તે સરકાર તરફથી ભોગવવામાં આવે છે. તો દર્શક મિત્રો, આ એક પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની જે ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે તેના વિશે મેં તમને માહિતી આપી, જેમાં કેન્દ્ર સરકાર તરફથી આ 2025માં 25 લાખ નવા કનેક્શનને મંજૂરી આપવામાં આવી છે. દર વર્ષે 1 કરોડની આસપાસ જેટલા કનેક્શનોને મંજૂરી આપવામાં આવે છે, પરંતુ આ વર્ષે 25 લાખ લોકોને જે નવા કનેક્શન માટે મંજૂરી આપવામાં આવી છે. તો વહેલા તે પહેલાના ધોરણે કદાચ હોઈ શકે. તમને કોઈ આ બાબતે પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. હવે મિત્રો, આપણે ગુજરાત સરકારના ગૃહ વિભાગમાં જે નવી પોલીસની ભરતી આવવાની છે તેના વિશે વાત કરીએ તો જે નવી પોલીસની ભરતી છે તે ડિસેમ્બર મહિનામાં જાહેર થઈ શકે છે. આશરે 13,000 જેટલા પોલીસ કોન્સ્ટેબલની ભરતી થઈ શકે છે, જેમાં 7,000 જે છે તે બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલની ભરતી છે, જેમાં 2500થી વધુ હથિયારી લોકરક્ષકની ભરતી આવી શકે છે. તેમાં 3,000 જેટલી એસઆરપીની પણ પોસ્ટનો સમાવેશ થાય છે. 684 જેટલા પીએસઆઈની પણ ભરતી આવી શકે છે. મિત્રો, હાલ 12,000 લોકરક્ષકની ભરતી જે છે તે અંતિમ તબક્કામાં છે અને તેનું પરિણામ પણ જાહેરાત થઈ ગયું છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન શરૂ હતા જે પૂર્ણ થવાની આરે છે. ત્યાર પછી નવી પોલીસ ભરતી આવી શકે છે. હાલ નવી પોલીસ ભરતી છે તેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસમેન બનવા માંગતા લોકોને વર્ષના અંત સુધીમાં નવી પોલીસ ભરતીની સમાચાર મળી શકે છે. ત્યાર પછી મિત્રો, પીએસઆઈ નું જે પરિણામ હતું તે જાહેર થવામાં હજુ એકાદો માસ લાગી શકે છે. પેપર 2 ની હજુ ચકાસણી ચાલી રહી છે. ત્યારબાદ જાહેર થઈ શકે છે પરિણામ. ભરતી બોર્ડની જે વેબસાઇટ છે તેમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તો મિત્રો, આ એક નવી પોલીસ ભરતી બાબતે નવી માહિતી હતી. હવે આપણે જે ટેટની એક્ઝામ જાહેર કરવામાં આવી છે તેના વિશે વાત કરીએ. તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, શિક્ષક બનવા માટે તમારે જે ટેટ 1 ની એક્ઝામ છે તે આપવાની હોય છે. તેના માટેનો જે કાર્યક્રમ છે તે ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યો છે. ટેટ 1 ની જે પરીક્ષા છે તે તમે ધોરણ 1 થી 5માં પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માંગતા હો તો તમારે ટેટ 1 છે તે પાસ કરવી ફરજિયાત હોય છે, જેના માટે સરકાર તરફથી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તો મિત્રો, તમે અહીં સ્ક્રીનમાં જોઈ શકો છો, શિક્ષક યોગ્યતા કસોટી 1 જે ટેટ 1 નો કાર્યક્રમ છે, જેમાં જાહેરનામું છે તે બહાર પાડવાની તારીખ જે છે તે 14 ઓક્ટોબર 2025 જે સ્ક્રીનમાં તમે જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો, ઉમેદવારોને ફોર્મ ભરવા માટેની જે તારીખ છે તેની વાત કરીએ તો 29 ઓક્ટોબર 2025 થી 12 નવેમ્બર 2025 સુધી તમે ફોર્મ ભરી શકો છો. અને ફી ભરવાની વાત કરીએ મિત્રો તો 29 ઓક્ટોબર 2025 થી 14 નવેમ્બર 2025 સુધી તમે ફી ભરી શકો છો. પરીક્ષાની આપણે વાત કરીએ તો સંભવિત માસ અને તારીખની વાત કરીએ તો 14 ડિસેમ્બર 2025 ના રોજ એક્ઝામ નું જે આયોજન છે તે થઈ શકે છે. આ જે નોટિફિકેશન છે તે ગુજરાત રાજ્ય
જેના રાજ્ય પરીક્ષા બોર્ડ તરફથી જાહેર કરવામાં આવ્યું છે। ત્યાર પછી મિત્રો આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો જે શૈક્ષણિક લાયકાત છે તે ઓછામાં ઓછું તમે ધોરણ 12 પાસ હોવા જોઈએ અને તાલીમી લાયકાતની આપણે વાત કરીએ તો 2 વર્ષ તમે પીટીસી કરેલું હોવું જોઈએ અથવા DELED કરેલું હોવું જોઈએ અથવા 4 વર્ષ માટે તમે 4 વર્ષની એલિમિનેટરી એજ્યુકેશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ અથવા 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશનમાં કોર્સ કરેલો હોવો જોઈએ। તો આ શૈક્ષણિક લાયકાત હતી મિત્રો। ત્યાર પછી મિત્રો આપણે પરીક્ષા ફીની વાત કરીએ તો SC ST અને ACBC તેમજ જે PS લોકો છે તેમજ EWS કેટેગરીના ઉમેદવારો માટે 250 રૂપિયા ફી રાખવામાં આવી છે, જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે 350 રૂપિયા ફી રાખવામાં આવેલી છે। આ ઉપરાંત સર્વિસ ચાર્જ અલગથી ચૂકવવાનો રહેશે। ખાસ નોંધ મિત્રો, કોઈ પણ સંજોગોમાં તમે ફી ભરેલી છે તે પરત કરવામાં નહીં આવે। ફી ભરવાની પદ્ધતિની વાત કરીએ મિત્રો તો તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો, જેમ કે ATM કાર્ડ, નેટ બેન્કિંગ, UPI થી વગેરે। ત્યાર પછી મિત્રો આપણે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો જે આ એક્ઝામ છે તે MCQ આધારિત રહેશે। થિયરિકલ કોઈ જાતનું આમાં તમારે લખવાનું રહેતું નથી। આ પરીક્ષામાં છે તે MCQ વાળા 150 પ્રશ્નો રહેશે અને 120 મિનિટ સમય આપવામાં આવ્યો છે। આ પરીક્ષામાં દરેક પ્રશ્નો છે તે ફરજિયાત જવાબ આપવાના રહેશે, જેમાં 4 ઓપ્શન આપવામાં આવેલા છે અને આ પેપર છે તે એક જ પેપર રહેશે 150 માર્કનું। દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે, આમ કુલ 150 પ્રશ્ન અને 150 ગુણ રહેશે। અને ખાસ વાત મિત્રો, આમાં કોઈ જાતનું માઇનસ સિસ્ટમ રાખવામાં આવેલી નથી। ત્યાર પછી દર્શક મિત્રો આપણે ફોર્મ ભરવાની વાત કરીએ તો જે આ જાહેરાતના સંદર્ભમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તારીખ 29 ઓક્ટોબર 2025 બપોરના 1 વાગ્યાથી તારીખ 12 નવેમ્બર 2025 બપોરના 3 વાગ્યા સુધી તમે જે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે ઓનલાઈન જોબ એપ્લિકેશન system.gujarat.government.in તેના ઉપર તમે અરજી કરી શકો છો અને ફી છે તે વેબસાઇટમાં જ ઓનલાઈન ભરવાની રહેશે। તો મિત્રો આ જે 2 નવી ભરતી હતી તેના વિશે મેં તમને માહિતી આપી। આશા રાખો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તમારા કોઈ પ્રશ્ન હોય તો અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો।